નમસ્તે બાળકો, મારું નામ ચીકુ છે. આવો આપણે મનુષ્યના શરીરની અંદર જઈને પાચન તંત્રને સમજીએ. આ છે મોં. પાચનની પ્રક્રિયા અહીંથી શરૂ થાય છે. ખોરાકને મોંમાં લેવાની ક્રિયાને અંતગ્રહણ કહે છે. લાળ ગ્રંથિ લાળ બનાવે છે. લાળ ખોરાકને નરમ બનાવે છે અને પાચન શરૂ કરે છે. ખોરાક અન્નનળીમાંથી પસાર થાય છે. આ નળી ખોરાકને પેટ સુધી પહોંચાડે છે. આ છે જઠર. તેનો આકાર અંગ્રેજી મૂળાક્ષર જે જેવો છે. અહીં ખોરાક સારી રીતે મિક્સ થાય છે. જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે જે ખોરાકમાં રહેલા બેક્ટેરિયાનો ખાત્મો કરે છે. યકૃત પિત્તરસ બનાવે છે. પિત્તરસ ચરબીના પાચનમાં મદદ કરે છે. પિત્તાશય પિત્તરસ સંગ્રહ કરે છે. જરૂર પડે ત્યારે તે છોડે છે. સ્વાદુપિંડ સ્વાદુરસ બનાવે છે. આ રસ ખોરાકને વધુ પચાવે છે. આ છે નાનું આંતરડું, જેની લંબાઈ 7.5 મીટર છે. નાના આંતરડામાં ખોરાક સંપૂર્ણ રીતે પચે છે. નાના આંતરડામાં વિલી હોય છે. વિલી પોષક તત્વોને લોહીમાં ભેળવે છે. આ છે મોટું આંતરડું, જેની લંબાઈ 1.5 મીટર છે. મોટા આંતરડામાં પાણી શોષાય છે. બચેલો ખોરાક ઘન બને છે. આ છે મળદ્વાર. અહીંથી પચન પછી બનેલો મલ શરીર બહાર નીકળે છે. આ રીતે પાચન પ્રક્રિયા પૂર્ણ થાય છે. સ્વસ્થ રહેવા માટે સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક ખાવો.